વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે। વધુ ગરમી પડવાથી બપોરના સમયે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં પણ હવે અંગ દજાલતી ગરમીનો અહેસાસ બનાસવાસીઓ કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ગરમીનો પારો હવે દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે, તેના કારણે જે માર્ગો પર વાહન ચાલકોની અવરજવર વધુ હતી તે માર્ગો પણ હવે સુમસામ ભાસી રહ્યા છે। લોકોની અવરજવર વાળા માર્ગો પર હવે વાહન ચાલકોની અવરજવર ઓછી જણાઈ રહી છે। વાહન ચાલકોની અવરજવર ઓછી થતાં ક્યાંક રોડો પર સુમસામ ભાસી રહ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। ત્યાં ગરમીથી આંશિક રાહત મળશે તેવો અનુભવ સાથે તે લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડતા હોય છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં આ રીતે ક્યાંક હવે ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે, તેને લઈને લોકો પણ ક્યાંક હવે ઠંડા પીણા સહિતનો સહારો લેતા હોય છે અને તબીબો દ્વારા પણ સલાહ આપવામાં આવતી હોય છે કે કામ સિવાય ઘરથી બહાર જવાનું ટાળો। આ રીતે ક્યાંક પાણી વધુ પીવો તેવી પણ સલાહ આપવામાં આવી છે અને જે રીતે બનાસકાંઠા જિલ્લામાં હવે ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો છે। પરમાજી ટીવી બનાસકાંઠા।